જો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો તેની પહેલાં દેખો ઘન અવસ્થા કેવી છે. તો ઘન અવસ્થામાં અણુઓ કેવાય એકદમ નજીક ખીચોખીચ ગોઠવાયેલા હોય છે, એકદમ નજીક વચ્ચે સ્પેસ છે ને બહુ જ ઓછી હોય છે પ્રવાહી અને વાયુ કરતાં. આ થોડું જૂનું રિવિઝન કરતા જવાનું બકા. આપણે દેખવા જઈએ તો વચ્ચે જો આ જરી જગ્યા દેખવા મળે છે ને. જ્યારે તમે આ વાયુમાં પ્રવાહીમાં દેખો તો પ્રવાહીમાં તમને એની કરતાં થોડી વધારે જગ્યા જોવા મળશે. હે ને ઘન કરતાં વધારે જગ્યા વચ્ચે જો આ કેટલી બધી જગ્યા જોવા મળે છે. તો વધારે જગ્યા શામાં જોવા મળે છે? પ્રવાહીમાં. હવે પ્રવાહી કરતાં આપણે તમે વાયુમાં દેખો તો વાયુમાં સૌથી વધારે છૂટા એકદમ છૂટા હોય છે. ઓકે, જો વાયુમાં તો બધી બહુ ગેપ હોય છે વચ્ચે ખબર પડે છે ને. જ્યારે આ ઘન છે, આ પ્રવાહી છે, આ શું છે? વાયુ છે. આમાં બહુ ઓછી જગ્યા હોય, આમાં જગ્યા વધારે હોય. મતલબ કે જગ્યાને શું કહેવાય? ખાલી જગ્યાને અવકાશ. શું કહેવાય? અવકાશ. શું કહેવાય છે? અવકાશ. તો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો શીખતા પહેલાં આપણે એ દેખીએ અને થોડી વાર લઈશું આપણે એને થોડું ચેકો લગાવે છે. અને તો દેખો અવકાશ દેખીએ. અવકાશ એટલે શું? ખાલી જગ્યા. અવકાશ મતલબ ખાલી રહેલ જગ્યા. તો અહીં વાત કરીએ તો અહીં એક સાદી ભાષામાં વાત કરીએ તો ખાલી જગ્યા અથવા અવકાશતામાં વધારે હોય તો કે ઘનમાં. સૌથી વધારે શામાં હોય? ઘનમાં. એનાથી ઓછું શામાં હોય? હવે સૌથી વધારે આ બાજુ એટલે આ બાજુ ખાડો કરવાનો. એનાથી ઓછું હોય પ્રવાહીમાં અને સૌથી ઓછું શામાં હોય? વાયુમાં. પણ અહીં દેખો એક વસ્તુ આવે તેને કહેવાય આંતર આણવીય આકર્ષણ બળ. ગઈકાલે પણ આપણે આ કીધેલું. આંતર કયું? આણવીય. આંતર આણવીય કયું બળ? આકર્ષણ બળ. આંતર આણવીય આકર્ષણ બળ સૌથી વધારે શામાં હોય? તો કે આમાં. કેમ? તો કે કણો એકદમ નજીક છે ને એટલે એકબીજાનો એક જેમ કે આનું નામ છે કનું, એકનું નામ છે મનું, આનું નામ છે સનું, આનું નામ છે પનું, આનું નામ છે ગનું. આ જો જે પણ લોકો છે ને તે એકબીજાને એકદમ પકડીને બેઠા છે. એકદમ હાથ પકડીને આવીને બેઠા છે. બરાબર, હાથ પકડીને એકદમ બેઠા છે નજીકમાં. તો તેની આપણે વાત કરીએ તો તેનું આકર્ષણ બળ બહુ જ વધારે હોય કેમ કે એકબીજાને એકદમ બહુ નજીક બેઠા છે. આ બધા થોડા દૂર છે ને આ સૌથી દૂર છે. તો આનું સૌથી ઓછું આંતરાણવીય આકર્ષણ બળ હશે. જ્યારે આનું આકર્ષણ બળ આ વાયુ કરતાં વધારે હશે પણ ઘન કરતાં કેવું હશે? ઓછું હશે. હવે આપણે આંતરાણવીય આકર્ષણ બળને ક્રમ આપીએ તો ઘનનો ક્રમ વધારે હશે, પ્રવાહીનો તેનાથી ઓછો હશે અને વાયુનો સૌથી ઓછો હશે. જે બાજુ ખાડો છે ને તે વસ્તુ મોટું કહેવાય. જે બાજુ ખાડો છે તે વસ્તુ મોટો કહેવાય. હવે રહી વાત ગતિશીલતાની. એટલે કોના કણો સૌથી વધારે ગતિ કરે? તો દેખો અહીં આ વાયુના કણો વધારે છૂટા છે એટલે એમ સાદી ભાષામાં આપણે થોડું સમજવા માટે કે આ વધારે રખડતા હશે. કેમ? તો કે જગ્યા બહુ મળે છે. આ એનાથી થોડા ઓછા રખડતા. કેમ? તો કે એને જગ્યા થોડી આની કરતાં ઓછી મળે છે. જ્યારે આમાં તો જગ્યા મળતી જ નથી, બિલકુલ બહુ ઓછી મળે છે. એટલે ગતિશીલતા સૌથી ઓછી કોની હશે? આની હશે. હે ને? એ વધારે રખડી શકે નહીં. એવી રીતે તમારે સમજવાનું. તો ગતિશીલતામાં સૌથી વધારે કોની હોય? વાયુની. તેનાથી ઓછી કોની? પ્રવાહી. અને સૌથી ઓછી કોની? ઘનની. આટલું ખબર પડે? સમજ પડે છે? મગજમાં ઉતરે છે? ઓકે, તો આ વસ્તુ તમારે સમજવાનું છે. હવે આપણે દેખીશું કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો કોને કહેવાય. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો આપણે દેખવા જઈએ. પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો. નિશ્ચિત એટલે ફિક્સ આકાર હોય પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. મતલબ કે તમે પાણીને 1 લીટર પાણી તમે બોટલમાં ભરો, બોટલ જેવો નળાકાર જેવો તેનો આકાર થઈ જાય. તમે તપેલીમાં ભરો, તપેલી જેવો, તાવડામાં ભરો, તાવડા જેવો તેનો આકાર થઈ જાય. તમે અહીં જમીન પર વેળો તો તેની જેવું ફેલાઈ જાય. તેનો કોઈ ફિક્સ આકાર નહીં હોય. પણ 1 લીટર પાણી હોય તો 1 લીટરનું તેનું કદ ફિક્સ હોય છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવા આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. આ બી હેલું છે. તે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહીમાં કયો ગુણ છે? તો છોકરા વહનશીલતા એટલે શું? તો કે વહે. પાણી એમ કહીને વહે. બરાબર છે. કંઈ તરલ છે તો આ પણ એ જ છે ઉપરનું કે વહી શકે તેને શું કહેવાય? તરલ કહેવાય છે. પરંતુ તે સખત નથી. મતલબ પાણી વહેશે ને એને તરલ કહેવાય. શું કહેવાય? તરલ. પાણી વહે એટલે શું કહેવાય? તેને તરલ. પરંતુ તે સખત એટલે મજબૂત નથી. પાણીના બાટલો પ્લાસ્ટિકનો હોય તો ફટ તમે દાબી શકો, હે ને? પણ એ પાણીમાં કેમ દાબી શકો? કેમ કે વચ્ચે અણુઓની જગ્યા કેવી છે. પણ પાણીના બાટલાને તમે લોખંડનું કંઈક મૂક્યું તો શું તેને દાબી શકાશે? લોખંડને દાબી શકાશે ના. પણ પાણીના બોટલમાં પાણી જ ભરો, પ્રવાહી ભરું છું, દૂધ છે, છાશ છે, તેલ છે, તો તેને દાબી શકાશે. કેમ? તો કે તેના ઘટક કણો વચ્ચે જગ્યા કેવી છે? જગ્યા વધારે હોવાથી જેને દાબ્યો ને તો આની વચ્ચેથી જે હવા હોય તે એર બહાર નીકળી જાય. મતલબ કે સાઈડ પર જતી રહી. બરાબર છે. તમે દેખશો ને જેમ કે આ એક પાણીનો બોટલ છે. હવે આ પાણીના બોટલને મેં અહીંથી દબાવું છું. કઈથી દબાવું છું? અહીંથી આ મારો હાથ કરીને એમ દબાવું છું. કઈથી દબાવું છું? આટલા ભાગથી મેં દબાવું છું. તો આટલા ભાગે દબાશે પણ ફૂલાશે, અહીંથી ફૂલી જશે ને, કાં તો અહીં ઉપરથી ફૂલશે. ખબર પડે છે? કેમ? તો
તો કે અહીં જે જગ્યા હતી તે જગ્યા હવે ટ્રાન્સફર કરવા અહીં આ અણુઓને શું માર્યો? ધક્કો માર્યો તો અહીં જે જગ્યા હતી તે જગ્યા ભાગ ભરાઈ જશે અને આ ભાગ ખુલી જશે, આટલો ભાગ, કાં તો અહીં ઉપરનો ભાગ ખુલી જશે અને આ સંકોચાઈ જશે. ખબર પડે છે? ઉતરે મગજમાં? હવે અહીં આગળ ધ્યાન આપો. ઘન અને પ્રવાહી પદાર્થોનો પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. ફરીથી જો પહેલાં તો દેખો, પ્રવાહી તરલ છે પરંતુ સખત એટલે કે મજબૂત કે દ્રઢ નથી. પછી ઘન અને પ્રવાહી પદાર્થોનો પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. મતલબ કે દેખો, ઘન અને પ્રવાહી પદાર્થોનું શામાં પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે? મતલબ કે પાણીની ગ્લાસ છે. આ પાણીની ગ્લાસ છે, તેમાં અંદર આપણે વાત કરીએ પાણી હોય તો પાણીનું આપણે વાત કરીએ તો પાણી કયું દ્રવ્ય છે? દ્રવ્યનો કયો પ્રકાર છે પાણીનો? પ્રવાહી છે. કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થામાં છે પાણી, બરાબર. તો એની અંદર હું મીઠું નાખું. આ મીઠું, ચાલો એની અંદર શું નાખ્યું? મીઠાના ગાંગડા નાખ્યા, હા, અથવા મેં કંઈક ખાંડ નાખ્યું. તો મીઠું અથવા ખાંડ કયું સ્વરૂપ છે દ્રવ્યનું? ઘન સ્વરૂપ છે. તો એ ઘન અથવા જે પણ હોય મીઠું અથવા ખાંડ તે શું થાય? આની સાથે મિક્સ થઈ જાય છે. એટલે દેખો, ઘન આપણે વાત કરીએ, ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવ છે, મતલબ પ્રસરણ થઈ શકે છે. હવે આગળ ધ્યાન આપો.